ઘર ચોરીના બે અનડિટેક્ટેડ ગુનાને શોધી કાઢતી ઉમરલા પોલીસ ટીમ. પોલીસ મહાનિરીક્ષક અને મુખ્ય પોલીસ અધિકારી શ્રી ગાંધીનગર તથા પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ વડોદરા વિભાગ વડોદરા તથા ભરૂચ પોલીસ અધિક્ષક શ્રી અક્ષય રાજનાઓએ જિલ્લામાં બનતા મિલકત સંબંધી વણસોધાયેલ ગુનાઓ શોધી કાઢવા આપેલ સૂચના અનુસંધાને મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી અજયકુમાર મીણા ઝઘડિયા ડિવિઝનનાઓએ બનતા મિલકત સંબંધી વણસોધાયેલ ગુનાઓ શોધી કાઢવા સચોટ સૂચના અને માર્ગદર્શન આપેલ, જે અનુસાર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે.એમ. વાઘેલાનાઓએ પોલીસ ટીમ સાથે ઉમરલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલ મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા ટીમ પ્રયત્નશીલ હતા. તે દરમિયાન બાતમીદારથી બાતમી મળેલ કે રાયસિંગપુરા ગામે તારીખ 1/1/2024ના રોજ ગીતાબેન અશોકભાઈ વસાવા રહે રાયસિંગપુરા, તાલુકો ઝઘડિયા, જિલ્લો ભરૂચ નાઓના ઘરે થયેલ ચોરી રાયસિંગપુરા ગામને રહેતા કેતનભાઈ વિનોદભાઈ વસાવાએ કરેલ છે. જે બાતમી આધારે આરોપી કેતનભાઈ વિનોદભાઈ વસાવાના ઘરે ઝડપી તપાસ કરી ચોરીમાં ગયેલ ચાંદીની સાંકળા મળી આવતા આરોપીને યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા આરોપીએ ઉપરોક્ત ગીતાબેન વસાવાના ઘરે સોના ચાંદીના દાગીનાની ચોરી કરેલની કબૂલાત કરેલ, જેથી જ આ જ પ્રકારની દિશામાં ગરફોડ ચોરી આજથી 3 માસ અગાઉ વાઘપુરા ગામે વસાવા ફળિયામાં રહેતા રાજેશભાઈ નવલભાઈ વસાવાના ઘરમાં પાછળના દરવાજાથી પ્રવેશ કરી તિજોરીમાંથી સોના ચાંદીના દાગીનાની ચોરી થયેલ તે બાબતે આખરી પૂછપરછ કરતા આરોપીએ ઉપરોક્ત રાજેશભાઈ વસાવાના ઘરે પણ ચોરી કરેલની કબૂલાત કરતા બંને ગુનામાં ચોરી થયેલ તમામ મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. આ ઉમરલા પોલીસ ટીમે દિવસની ગરફોડ ચોરીના 2 ગુનાઓ શોધી કાઢવામાં સફળતા મળેલ છે.